પાંડ્યા બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઇન તોડી નાખતા અમૂલ્ય પાણીનો જથ્થો વેડફાયો હતો। શાળા કોલેજમાં બાળકોને પાણી બચાવવાના પાઠ ભણાવવામાં આવે છે, પરંતુ બીજી તરફ પાલિકા તંત્ર તેમજ બુલેટ ટ્રેન તંત્રના કર્મચારીઓ અધિકારીઓના પ્રતાપે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી રસ્તે બિનઉપયોગી વહી જાય છે। વડોદરા શહેરમાં એક તરફ બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ટ્રેનની ઝડપની જેમ કરવામાં આવી રહી છે, ત્યારે તેના કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના કારણે ગઈ રાત્રે વાસદથી વડીવાડી પાણીની ટાંકી સુધી જતી મુખ્ય પાણીની લાઇન તૂટી ગઈ હતી। રાતથી તૂટી ગયેલી પાણીની મુખ્ય લાઇન બપોર સુધી સમારકામ નહીં થવાને કારણે હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો હતો, જે અંગેની જાણ વડોદરા કોર્પોરેશનને થતાં હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક સમારકામ કરવા જણાવવામાં આવ્યું હતું। આ અંગે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન ગઈ રાત્રે 12 વાગે પાણીની મુખ્ય લાઇન તોડી નાખતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ। એક તરફ શહેરમાં ઘણા વિસ્તારોમાં લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ આટલી ટેકનોલોજી ધરાવતા બુલેટ ટ્રેન તંત્રની ભૂલના કારણે અમૂલ્ય પાણીનો વેડફાટ સર્જાયો હતો। આ પ્રકારની ભૂલો ભવિષ્યમાં ન થાય અને અમૂલ્ય પાણી બિનઉપયોગી ન રહે તેવી લોકો ઈચ્છી રહ્યા છે। શાસ્ત્રીનગર પંડ્યા હોટલ બ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે, આ કામગીરી કરતી વખતે કોર્પોરેશનની જે બહુ મુખ્ય લાઇન છે પાણીની, જે વાસદથી કદાચ વડીવાડી જઈ રહી છે, આ મેઇન લાઇનમાં એ લોકોએ ડેમેજ કરી નાખી છે કામગીરી વખતે, અને આખી રાત રાત્રે 12 વાગ્યા પછી લાઇન ડેમેજ થતાં આખી રાત પાણીનો વેડફાટ થયો છે। એટલું બધું પાણી વહી ગયું છે કે લાખો કરોડો ગેલન પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થયો છે। તમે જુઓ કે સવારે મને લોકોએ કીધું કે આટલા વિસ્તારમાં જાણે નદી વહી રહેવાય એવું માહોલ સર્જાયો હતો। એક બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું પાણી મળતું નથી, અને બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીઓના મિસમેનેજમેન્ટના કારણે આ પ્રકારની જે જો તમે કે પાણી વહી જાય છે, એ લોકોનું માત્ર મિસમેનેજમેન્ટ જ છે। મિસમેનેજના કારણે આ પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે। એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી, અને બીજી બાજુ લાખો કરોડો ગેલન પાણીનો આ રીતે વેડફાટ થઈ રહ્યો છે। આ માત્ર ને માત્ર ગાડી ચામડીના અધિકારીઓના પાપના ભોગે વડોદરા શહેરની જનતા ભોગવી